કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા આનંદમાં? ચાલો હવે આપણે રસાયણશાસ્ત્રની અંદર ત્રીજો પાઠ પ્રકરણ 3 ધાતુ અને અધાતુ. વિદ્યાર્થી મિત્રો, પહેલા બે પાઠની આવતા રવિવારે પરીક્ષા છે, તો તૈયારી પણ સાથે સાથે કરતા રહેજો અને આનો અભ્યાસ પણ કરજો. જોકે આ આપણો ટૉપિક જે છે એ ઘણો જૂનો છે, આપણે આગળ ભણી ગયા છીએ અથવા તો આના વિશે ઘણી માહિતી ધરાવીએ છીએ. તો સૌપ્રથમ તો બેઝિક કોન્સેપ્ટ થોડોક આપવામાં આવેલો છે, એ બેઝિક જે છે એ તમારે થોડો વાંચવાનો છે, સમજવાનો છે. એમાં કંઈ એવું છે નહીં, પણ છતાં પણ આપણે જરા એને જોઈ લઈએ કે ધોરણ 9માં વિભિન્ન ધાતુઓ, વિભિન્ન તત્વો વિશે તમે શીખી ગયા છો. પાછું યાદ કરવાનું છે તત્વો, ધાતુ તત્વો અને અધાતુ તત્વો તેમજ અર્ધધાતુ તત્વો, એના વિશે આપણે વાત કરી રહ્યા. ચાલો, તો એને આપણે બે રીતે આપણે ગુણધર્મને આધારે વર્ગીકૃત કરેલા: ધાતુ, અધાતુ તત્વો અને ધાતુ તત્વો. ચાલો, તમારા દૈનિક જીવનની અંદર ધાતુનો ઘણો બધો ઉપયોગ છે, એ ક્યાં ક્યાં છે એના વિશે વિચારવાનું છે. પછી તત્વોને ધાતુ અથવા અધાતુના વર્ગીકૃત કરતી વખતે તમે કયા ગુણધર્મોનો વિચાર કર્યો હતો, પછી આ ગુણધર્મો એ આ તત્વોની ઉપયોગિતા સાથે કેવી રીતે સંકળાયેલા છે. ચાલો, એની પછી આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ચાલો, એમાંનો પ્રશ્ન પહેલો, ભૌતિક ગુણધર્મો. પરીક્ષામાં તમને આનો એવો 2 ગુણનો પ્રશ્ન પૂછાય કે ધાતુના ભૌતિક ગુણધર્મો જણાવો. ચાલો, તો મેટલ્સ જે છે, ધાતુઓ જે છે, સામાન્ય રીતે પદાર્થના વર્ગીકરણ માટેનો સૌથી સરળ માર્ગ તેના ભૌતિક ગુણધર્મો હોય છે, એની સરખામણી છે. ચાલો, એ પ્રવૃત્તિ આગળ કરવાની છે તમારે, અને પ્રવૃત્તિ વાંચશો એટલે ઓટોમેટિક તમને ખ્યાલ આવશે કે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ, સોડિયમ, સીસુ, ઝીંક આવી રીતે ધાતુઓ જે છે સરળતાથી પ્રાપ્ત હોય એ લેવાની અને દેખાવ નોંધ કરવાનો, કાચ પેપર વડે ઘસી અને સપાટી શુદ્ધ કરવાની અને ફરીથી તેમનો દેખાવ જે છે એને જોવાનો છે. મિત્રો, આપણે સ્કૂલ ઉપર કે ક્લાસીસ ઉપર જ્યારે પણ ભણીએ છીએ ત્યારે એની અંદર બેન્ચ ઉપર જ્યારે બેસીએ છીએ અને પગવાળો જે ભાગ હોય છે, તમે જ્યાં પગ મૂકો છો એ ભાગ હંમેશા ચમકતો હોય છે. ભલે એ લોખંડ જ છે, આપણા મગજમાં એવી છાપ બેસી ગઈ છે કે લોખંડ જે છે હંમેશા કાટવાળું હોય, પણ જનરલી એવું જરૂરી નથી. તમે એને કાચ પેપર વડે ઘસો તો એની ઉપર લાગેલો જે કાટ છે એ દૂર થઈ જાય, તો અંદરની બાજુએ એની સપાટી ચળકતી દેખાય. તમારા ઘરે એલ્યુમિનિયમ સેક્શન હશે, એલ્યુમિનિયમ બારી હશે, જો એ બારી ઉપર કલર કરેલો હોય તો કાચ પેપર નહીં લગાવતા, પણ જો એમને એમ જ હોય એલ્યુમિનિયમ ફ્રેમ, તો એની ઉપર તમે રબિંગ કરશો, ઘસશો, કોઈ કપડું જે છે રફ કપડું ઘસો તો ઉપરનો જે રસ્ટ હોય, કાટ હોય છે એ દૂર થઈ જાય છે અને એના સ્થાને તમને ચમકતું એલ્યુમિનિયમ જોવા મળે. યાદ કરો, તમારા મમ્મી જે છે ઘણી વખત તાંબાનો લોટો જે છે અથવા તો તાંબાનો કળશ જે હોય, તમારા ઘરે વાસણ હોય, એને ઘણી વખત ખાટી છાશ વડે અથવા તો લીંબુ જે છે એના ટુકડા વડે ધુએ છે. ચાલો, તો તમારા મમ્મી કે પપ્પાને પૂછો આવું શા માટે એ કરે છે. જોકે પપ્પા તો ન કરતા હોય, પણ એનો કદાચ એને આઈડિયા હોય તો મમ્મીને પૂછવાનું કે આવું શા માટે કરો છો. ચાલો, તો એની પાછળનું કારણ પણ આ પાઠની અંદર આપણે સમજવાનું છે. જનરલી ઉપરનો કાટ લાગેલો છે એ કાટને દૂર કરવા માટે એસિડ જે છે એ ખૂબ ઉપયોગી છે. ખ્યાલ આવી ગયો? એટલા માટે ઝડપથી દૂર થઈ જાય એટલા માટે એસિડ જે છે વાપરવામાં આવે. ચાલો, હવે આગળ વધી આપણે. ચાલો, પહેલો ગુણધર્મ થઈ ગયો કે ધાતુની સપાટી ચળકાટવાળી હોય છે, એટલે એનો ગુણધર્મ જે છે એને ધાત્વીય ચમક ગુણધર્મ કહેવાય. એટલે મેજોરિટી બધી જ ધાતુઓ ચળકાટ ધરાવે છે. અમુક અપવાદ રૂપે કોઈ ધાતુની વાત કરી શકે. ચાલો, બીજી એવી પ્રવૃત્તિ, કાપવાનો પ્રયત્ન કરો. તમે લોખંડને કાપવાનો પ્રયત્ન કરો, ચપ્પુથી કપાશે? ન કપાય. ચાલો, આવી ગયો. ચાલો, તો મોટે ભાગેનો મતલબ શું થયો? સખતાઈનો ગુણધર્મ છે, પણ અપવાદ રૂપે કેટલીક ધાતુઓ એવી છે કે જેને તમે ચપ્પુ વડે સહેલાઈથી કાપી શકો છો. ચાલો, જો અહીંયા આગળ છે એ કાપવાનો પ્રયત્ન કરો અને તમારા અવલોકન ન કરો. મોટા ભાગની ધાતુઓ સખતાઈનો ગુણ ધરાવે છે, પરંતુ સોડિયમ અને પોટેશિયમ જેવી ધાતુ એને તમે સહેલાઈથી ચપ્પુ વડે કાપી શકો છો. ચાલો, તો અવલોકન કરવાનું કીધું છે તમને, કપાય છે કે નહીં. જો કે આપણી પાસે સોડિયમ ધાતુ અવેલેબલ ઘરે ન તો ન કાપી શકાય. ચાલો, ઓકે. પ્રવૃત્તિ ત્રીજી, લોખંડ, ઝીંક, સીસુ અને તાંબાના ટુકડા. ચાલો, હવે એના આગળ છે એના ઉપર હથોડી મારવાની છે. તમે જોશો તો સ્વાભાવિક રીતે કે એની લંબાઈમાં વધારો થશે અથવા તો એ ગરમ થશે. ગરમ તો થાય આપણને ખબર છે,
પણ કોઈ પણ ધાતુને તમે સતત ટીપ્યા જ કરો તો એનું પહોળાઈ વધે છે, મતલબ પતરા જેવું બની જાય છે. મતલબ એ ટીપાઉપણાનો ગુણધર્મ પણ ધરાવે છે. ખ્યાલ આવી ગયો? હવે એ પણ અહીંયા પ્રવૃત્તિ દ્વારા એવું કીધું છે, ટીપાઈને પાતળા પતરા બની શકે છે. આવો ગુણધર્મ એને ટીપાઉપણું કહેવાય. ખ્યાલ આવી ગયો? ચાલો, ત્યારબાદની પ્રવૃત્તિ છે લોખંડ, તાંબુ, એલ્યુમિનિયમ, સીસુ વગેરે જેવી ધાતુ જે છે એને તાર સ્વરૂપમાં પણ ઉપલબ્ધ હોય છે. તમે જોયા છે, બરાબર? હવે આપણે જાણીએ છીએ કે સોનાની નથ અથવા તો કડી જે છે કાનમાં પહેરવાની અથવા નથ, એની અંદર તાર હોય પાતળો એકદમ. એટલે ચાલો, આ પાતળો તાર જે છે એ લોખંડનો તો એ લોકો નાખી ન શકે, કારણ કે આપણે તો લઈએ નહીં. તાંબાનો નાખશે તો આપણે છેતરાયા ગણાશું. સોનાનો તાર પણ બને છે, તો એનો મતલબ એવો થયો કે ભાઈ આ સોના જે છે એ ધાતુમાંથી તાર પણ બનાવી શકાય. તો એ ખેંચાવપણાનો ગુણધર્મ ધરાવે છે. જ્યારે કોઈ ફેક્ટરીની અંદર આવા તાર બનાવવામાં આવે ત્યારે એને સખત ગરમ કરવામાં આવે અને ધીમે ધીમે ખેંચતા એનો એકદમ પાતળો એવો તાર બને. માત્ર 1 ગ્રામ સોનામાંથી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, જાણવા જેવી માહિતી છે, 1 ગ્રામ સોનામાંથી આશરે 2 કિલોમીટર લાંબો તાર બને. હવે તમે ગણતરી તો કરો, 2 કિલોમીટર લાંબો એટલે 2000 મીટર લાંબો, માત્ર 1 ગ્રામ સોનામાંથી આટલો મોટો તાર બને છે. તો એનો મતલબ એવો થયો કે એને તમે શું કરો છો ભાઈ, ખેંચીને તમે તાર બનાવી શકો છો. તો ખેંચાવાનો ગુણધર્મ પણ છે. જો અહીંયા કીધું છે, આશ્ચર્ય થશે કે 1 ગ્રામ સોનું 2 કિલોમીટર લંબાઈના તારમાં ફેરવાઈ શકે છે. એટલે આ તણાવપણાનો ગુણધર્મ જે છે એ ખરેખર બહુ સારો એવો છે વિશ્વ. ચાલો, એ પણ આપણે ખ્યાલ આવ્યો. હવે આપણે કેટલીક ધાતુઓ જાણીએ છીએ કે જે રસોઈના વાસણો બનાવવા માટે આપણે ઉપયોગી છે. જેમ કે એલ્યુમિનિયમ વાપરીએ છીએ, સ્ટીલ આપણે જેને કહીએ છીએ ખરેખર સ્ટેનલેસ સ્ટીલ વાપરીએ છીએ. તો આવી મિક્સ ધાતુઓ પણ બનાવવા માટે, રસોઈ બનાવવા માટે વાપરીએ છીએ. તાંબુ, એટલે એ પણ આપણે રસોઈ બનાવવા માટે વાપરીએ છીએ. ચાલો, બીજું એક એના પછીનો ગુણધર્મ છે એલ્યુમિનિયમ અથવા તાંબાનો તાર લઈ અને તારને દર્શાવવા પ્રમાણે સ્ટેન્ડ પર લગાવો. મેળની મદદથી તારના અંત છેડા ઉપર ટાંકણી લગાવો. આપણે ટાંકણીને બદલે મેળ લગાવીને એક પ્રયોગ જે છે એ મેં સ્કૂલની અંદર કરેલો, તો એ પ્રયોગનો વિડીયો હું તમને બતાવું છું, એટલે તમને આ ખ્યાલ આવશે. જો કે તમે કદાચ એ વિડીયો વિશે ભણી પણ ગયા હશો, આના વિશે કે ટાંકણીમાં જે છે એ ક્રમશઃ મૂકો અને પછી અહીંથી ગરમ કરો અથવા છેવાડેથી ગરમ કરો, તો ક્રમશઃ ટાંકણીનું જે છે પડતી જાય છે. આવું તમે જોયેલું છે. તો આવો વિડીયો જે છે આપણે અહીંયા આગળ જોઈએ. જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આગળ જે છે એ એલ્યુમિનિયમનો સળિયો લીધેલો છે. આ સ્ટેન્ડ છે, આ મીણબત્તી છે અને એની ઉપર મેણ ચોંટાડેલું છે. ટાંકણીમાં નથી ચોંટાડેલું, પણ મેણ લગાવેલું છે. હવે આ મેણ જે છે લગાવેલું છે, જેવું અહીંયા આપણે આ છેડાને ગરમ કરીએ છીએ તો ક્રમશઃ એક પછી એક મેણ જે છે એના ટુકડા ગરમ થઈને ક્રમશઃ નીચેની બાજુ આવે છે. એટલા માટે થોડું ઢાળ રાખેલો છે અહીંયા સમજવા માટે. ચાલો, તો એ વિડીયો જે છે આપણે જોઈએ. તો હવે અહીંયા આગળ મેળ પીગળતું દેખાય છે, એટલે ક્રમશઃ આ મેળ જે છે એ પીગળતું નજીક આવે છે અને ધીમે ધીમે મીણબત્તી ઉપર પડે છે. જો તો એનો મતલબ આના ઉપરથી શું કહી શકાય ભાઈ, કે જેમ ધાતુને ગરમી આપવામાં આવે તેમ ગરમી જે છે ક્રમશઃ આગળ વધે છે અને આગળ વધે છે તો એ આગળ વધતી વખતે એ મેળને પીગાળે છે અને જેના પરિણામ સ્વરૂપ મેળ જે છે પોતે પીગળીને આગળ વધતો જાય છે. બરાબર? ચાલો, વિદ્યાર્થી મિત્રો, હવે આ બાબત જે છે સારી રીતે સમજાઈ ગઈ છે. ચાલો, તો હવે ખ્યાલ આવી ગયો કે ધાતુ જે છે એની અંદર વાહકતાનો ગુણ છે, મતલબ ઉષ્મા વાહકતાનો ગુણ છે. મતલબ ધાતુને જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે એ એક છેડાથી બીજા છેડા તરફ ક્રમશઃ ગરમ થાય છે.
તો આને કહેવાય ઉષ્મા વાહકતાનો ગુણ. એટલે ધાતુઓ જે છે ઉષ્મા વહનનો સારો એવો ઊંચો ગુણ ધરાવે છે. ચાલો ઉપરોક્ત દર્શાવે છે કે ધાતુઓ ઉષ્માના સારા સુવાહકો છે, ઊંચા ગલન બિંદુ ધરાવે છે, ઉષ્માના ઉત્તમ વાહક છે. ચાંદી અને કોપર દાખલા તરીકે ઉદાહરણ છે. શીશુ અને પારોની સરખામણીમાં ઉષ્માના નિર્બળ વાહકો છે. શીશુ અને પારો સરખામણીમાં ઉષ્માના નિર્બળ વાહક છે. યાદ રાખજો. તો શીશુ અને પારો બંને એ ઉષ્માના નિર્બળ વાહક છે, ત્યારે ચાંદી અને કોપર એ ઉષ્માના ઉત્તમ વાહકો છે. હવે આ બંને એમસીક્યુ પ્રશ્નો છે વિદ્યાર્થીઓ, બરાબર યાદ રાખો. તમારે આ બંનેને યાદ રાખવાના છે. પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાય કે ઉત્તમ વાહકો ધાતુના કોઈ એક ઉદાહરણ આપો, અથવા તો નીચેનામાંથી કયા, અથવા ખાલી જગ્યા, તો તમારે જવાબ ચાંદી અથવા કોપર કહેવાય. અને શીશુ અને પારો એ નિર્બળ વાહકો છે. આ યાદ રાખવાનું છે. ખ્યાલ જો પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ બાબતે તમારે યાદ રાખવાનું છે, ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો ત્યારબાદ આગળ હવે પછીનો પ્રશ્ન છે વિદ્યુત વાહકતા. મતલબ કે ધાતુઓ જે છે એ વિદ્યુતની વાહક છે કે વિદ્યુતની સુવાહક છે કે અવાહક, તો એના વિશેની આપણે માહિતી જે છે એ મેળવવાની છે. એટલે કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુત પરિપથ જે છે ઇલેક્ટ્રોનિક સર્કિટ જે છે ગોઠવણી આપવામાં આવી છે. એમાં જુઓ તો વિદ્યુત કોષ એટલે બેટરી, ત્યારબાદ એક છેડો જે છે એ બલ્બ સાથે જોડેલું છે, બીજો છેડો જે છે એ બલ્બને ક્લિપ લગાવેલી છે, અને ત્યારબાદ કોર્ડ સ્વિચ, અને ત્યારબાદ એ બલ્બ સાથે બલ્બના બીજા છેડા સાથે એને જોડાયેલો છે. હવે જ્યારે A અને B જે છે ભાગને જ્યારે ભેગા કરવામાં આવે તો અને કોર્ડ જે છે ચાલુ કરવામાં આવે, સ્વિચ ચાલુ કરવામાં આવે તો શું બલ્બ પ્રકાશિત થાય છે? અને જો થાય છે તો એનો મતલબ એવો થયો કે આ તાર જે છે એ વિદ્યુતનો સુવાહક છે. વિદ્યુત જે છે એનું વહન કરી શકે છે. તો એક વિશિષ્ટ ગુણધર્મ આપણે પાછો મેળવ્યો કે ધાતુઓ જે છે એ વિદ્યુતની સુવાહક છે. ચાલો પછી કીધું છે, જો મેં જોયું કે ચોક્કસ જો આપણે જોયું કે તાર તમારા ઘરે વિદ્યુત ચડે છે તેની પર પોલીવિનાઇલ ક્લોરાઇડ PVC અથવા રબર જેવી સામગ્રીનું અસ્તર લગાવેલું હોય. તમે વિદ્યાર્થી મિત્રો વાયર જે છે ઘણા બધા પ્રકારના જોયા હશે, તમારા ઘરે પણ જોયા હશે. તો એ બધા જે દિવાલની અંદર લગાવેલા વાયરો છે, પંખા સાથે જોડાયેલા વાયરો છે, એ બધા વાયરો એની ઉપર કાં તો PVC છે અથવા તો રબર છે. ખ્યાલ આવી ગયો? શા માટે? કારણ કે જે તાર જે છે જો ખુલ્લા રહેશે તો કોઈને પણ કરંટ લાગવાની શક્યતા વધી જાય, અથવા બે તાર જો ભેગા થઈ જશે તો શોર્ટ સર્કિટ થવાની શક્યતા વધી જાય. એટલા માટે તારને અલગ કરવા જરૂરી છે. માટે આવા તારને અલગ કરેલો તાર પણ કહેવાય. ચાલો તો અહીંયા આગળ જે છે એ બધા ગુણધર્મો આપણે જોયા. પછી એક ધાતુ જે છે એને સખત સપાટી પર પછાડવાથી ધ્વનિ ઉત્પન્ન થાય તો એ રણકદાર જે છે એ કહેવામાં આવે. બરાબર? સોનરસ કહેવામાં આવે. સાધારણ ઘંટ એના માટેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. હવે બીજો છે અધાતુ. અહીંયા આગળના બધા જે ભૌતિક ગુણધર્મો જોયા છે ને હતા ધાતુના હતા. હવે પછીના જે ભૌતિક ગુણધર્મો છે એની વાત કરીએ તો અધાતુના ભૌતિક ગુણધર્મો એ ધાતુની સરખામણીમાં ઘણા ઓછા છે. આગળના ધોરણમાં આપણે શીખી ગયા છે કે ધાતુઓની તુલનામાં અધાતુઓની સંખ્યા ઘણી ઓછી છે. ઘણી ઓછી એટલે આશરે 22 જેટલી અધાતુઓ અને બાકીની 92 જેટલી ધાતુઓ. એટલે ચાલો તો અહીંયા સુધીના જે પણ ઉદાહરણ છે, દાખલા તરીકે કાર્બન એટલે કોલસો અથવા ગ્રેફાઇટ, હીરો, આ બધાને કાર્બન કહેવાય. સલ્ફર અને આયોડિનના નમૂના એકત્રિત કરી અને પ્રવૃત્તિની અંદર છે તમે એને અલગ કરો. ચાલો તત્વો સંજ્ઞા. ચાલો કાર્બન જે છે એ તત્વ, સંજ્ઞા શું? સી. સપાટીનો પ્રકાર, કાર્બન જે છે એનો સપાટીનો પ્રકાર કેવો છે? ભાઈ ખરબચડો છે અથવા કાળો છે, તમે એને રંગ આપી શકો અથવા ખરબચડો છે. સખતાઈનો ગુણધર્મ છે ના, જેવો હથોડી મારો તો બીજા બરાબર છે. પીપાવપણું છે ના, તણાવપણું છે ના, નથી. વાહકતા, ઉષ્મા અને વિદ્યુતની સુવાહક છે ના, નથી. રણકદાર અવાજ આવે છે નથી આવતો. ચાલો તો પછી હવે અહીંયા આગળ જે છે સલ્ફર. સલ્ફર સોલિડ ફોર્મમાં છે, પરંતુ એ તમે પછાડો છો તો ભૂકો થઈ જાય છે, પીળા રંગનો પદાર્થ છે. આયોડિન જે છે, સામાન્ય રીતે આયોડિન જે છે એ ઘન સ્વરૂપે હોય, પણ જનરલી એનો ઉપયોગ પ્રવાહી સ્વરૂપે કરવામાં આવતો હોય છે. બહુ નીચા તાપમાને પણ એ પ્રવાહી બની જતો હોય છે, જેને કારણે હવે આમાંના એક પણ એક ગુણધર્મો આપણને જોવા મળતો નથી. એક આયોડિનની અંદર ઘણતરી પણ સપાટી જે છે ચળકાટ ધરાવતી છે. બસ ઓકે, ઓલી ચળકાટ ધરાવતી નથી. ઓકે, આમાં ચળકાટ ધરાવતી છે. બાકી એક પણ ગુણધર્મ એને લાગુ થતો નથી.
ચાલો જો અહીંયા કોષ્ટકની અંદર જે છે આધારિત વર્ગમાં ધાતુ અને અધાતુના સામાન્ય ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરી. કે ધાતુના ગુણધર્મો શું હતા, અધાતુના ગુણધર્મો શું છે. તો અહીંયા ભૌતિક ગુણધર્મોને આધારે વર્ગીકરણ થઈ શકે કે નહીં. હવે ઘણા બધા અપવાદ રૂપો પણ છે. એ ધાતુના ગુણધર્મો અને અધાતુના ગુણધર્મોને આધારે તમે ધાતુઓ અધાતુને છૂટી પાડી શકો. ઘણી વખત મુશ્કેલી ઊભી થાય. ધાતુ અને અધાતુને જો છૂટી પાડવી હોય તો માત્ર ભૌતિક ગુણધર્મો એ કામ કરી શકે નહીં. ચાલો જોઈએ. જેમ કે પારો સિવાય મર્ક્યુરી સિવાયની તમામ ધાતુઓ ઓરડાના તાપમાને ઘન સ્વરૂપે છે. મતલબ પારો તો પ્રવાહી સ્વરૂપે છે ને, તો પ્રવાહી સ્વરૂપે છે તો સ્વરૂપ જોઈને એમ કહી દેવાનું કે અધાતુ છે ન કહી શકાય. બરાબર, કારણ કે બાકીના તમામ ગુણધર્મો, ચળકાટનો ગુણધર્મ છે, વિદ્યુત વાહકતાનો ગુણધર્મ છે, ઉષ્મા વાહકતાનો ગુણધર્મ છે, આ બધા ગુણધર્મો જે છે એ ધાતુના છે. ભારે છે, કહેવાય કે સખત તો નથી, પ્રવાહી છે પણ ભારે છે. ચાલો તો અહીંયા આગળ છે આપણે કીધું એ પ્રમાણે કે ઓરડાના તાપમાને ઘન સ્વરૂપમાં ધરાવે છે બાકીની બધી ધાતુ. બરાબર, ધાતુ ઊંચા ગલનબિંદુ ધરાવે છે. પરંતુ ગેલિયમ અને સીઝિયમ આ બંને ધાતુ એવી છે, ગેલિયમ અને સીઝિયમ નામ યાદ રાખજો. સંજ્ઞા જે છે ગેલિયમની Ga અને સીઝિયમ Sc, સ્કેન્ડિયમ છે, સીઝિયમ Cs. બરાબર, આ બંને ધાતુ એવી છે કે જે ખૂબ જ નીચા ગલનબિંદુ ધરાવે છે. બરાબર, હથેળી પર રાખો તો એ નીકળી જાય. આપણા શરીરનું તાપમાન જે છે 37 ડિગ્રી સેલ્સિયસ આપણે જાણો છો બધા. એ હથેળીમાં મૂકશો તો પણ એ પીગળવા લાગે. આટલું ટેમ્પરેચર જે છે એ તાપમાને પણ એ પીગળવા લાગે છે. ચાલો ત્યારબાદ હવે છે આયોડિન. એ પોતે અધાતુ છે પરંતુ ચમકદાર છે. હમણાં વાત કરી ને એની સપાટી કેવી છે, એ ચમકદાર છે. ખ્યાલ. બીજું છે કાર્બન. એ અધાતુ છે કે જે વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે છે. વિવિધ સ્વરૂપોમાં અસ્તિત્વ ધરાવે. કાર્બન હીરા સ્વરૂપે પણ કાર્બન છે, ગ્રેફાઇટ તરીકે પણ કાર્બન છે, કોલસા તરીકે પણ કાર્બન છે, ફુલરિન, બકીબોલ જેનું નામ છે, આપણે નેનો ટેકનોલોજી નામનો જે સબ્જેક્ટ છે એની અંદર આવતું બકીબોલ્સ અથવા તો નેનો કાર્બન. એટલે તો એની અંદરના તમામ સ્વરૂપો એ મોટા ભાગના કાર્બન છે જેને ફુલરિન કહેવામાં આવે. ચાલો તો એ બધા જે કાર્બન જે છે એ અસ્તિત્વ ધરાવે છે વિવિધ સ્વરૂપોમાં, જેને બહુરૂપતા કહેવાય. તત્વ એક જ, એના સ્વરૂપ જુદા જુદા. તો એવો ગુણધર્મ અને બહુરૂપતા એલોટ્રોપ કહેવામાં આવે છે. કાર્બનનું બહુરૂપ હીરો સૌથી સખત કુદરતી પદાર્થ તરીકે જાણીતો છે અને તે ખૂબ જ ઊંચું ગલનબિંદુ ધરાવે છે. કાર્બનનું અન્ય બહુરૂપ જે છે ગ્રેફાઇટ છે, જે વિદ્યુતનું સુવાહક છે. હવે વિદ્યુતનું સુવાહક છે અને અધાતુ છે. જુઓ, સુવાહકતાનો ગુણધર્મ કોનો છે? ધાતુનો છે. હવે એ ગુણધર્મ શેમાં જોવા મળે છે? તો કે અધાતુમાં જોવા મળે છે. એ અપવાદરૂપ છે, અપવાદરૂપ છે. ત્યારબાદ આલ્કલી ધાતુઓ જેમ કે લિથિયમ, સોડિયમ, પોટેશિયમ જેવી એટલી બધી નરમ હોય છે કે તેને છરી વડે કાપી શકાય છે. તો ઓછી ઘનતા અને નીચા ગલનબિંદુ ધરાવે છે, તો એને ધાતુ ન કહી શકાય. ધાતુ જ છે, બાકીના તમામ ગુણધર્મો જે છે ધાતુના છે. ચાલો તેના તત્વોના રાસાયણિક ગુણધર્મોના આધારે ધાતુ અને ધાતુમાં ચોક્કસપણે વર્ગીકૃત કરી શકાય છે. પહેલી બાબત તો એ છે કે માત્ર ભૌતિક ગુણધર્મને આધારે સંપૂર્ણપણે બધી જ ધાતુઓ અને અધાતુને અલગ કરી શકાતી નથી. તો એના માટેના કેટલાક રાસાયણિક ગુણધર્મો પણ જોવા પડે. ચાલો એ રાસાયણિક ગુણધર્મોને જે છે આપણે જો જોવા જઈએ તો હવે પ્રવૃત્તિ જે છે આ આપવામાં આવેલી છે. એમાં કીધું છે મેગ્નેશિયમની પટ્ટી એને થોડો સલ્ફર લેવાનો છે. મેગ્નેશિયમની પટ્ટીને સળગાવો. આપણે ક્લાસરૂમમાં સળગાવેલી હતી વિદ્યાર્થી મિત્રો. તમે જો નવા વિદ્યાર્થી છો તો ખબર નથી, પણ જૂના વિદ્યાર્થીઓને બધાને ખબર છે કે મેગ્નેશિયમની પટ્ટી જે છે એને આપણે સળગાવીએ ત્યારે એ એકદમ આંખ આંજી દેતી જ્યોત સાથે સળગે છે, સફેદ કલરની જ્યોત. એટલે ગયો આપણે એકદમ કન્ટિન્યુ એને જોઈ પણ ન શકીએ, એટલો બધો સફેદ પ્રકાશ આપે છે. અને રાખ એકત્રિત કરી, રાખ જે છે બને છે એકત્રિત કરવાની અને એને પાણીમાં ઓગાળો. પરિણામે દ્રાવણને લાલ અને ભૂરા લીટમસ પર બોળવો. શું થાય છે એનું અવલોકન કરવાનું. વિદ્યાર્થી મિત્રો, તમે જો સમજાઈ ગયું હોય અથવા યાદ હોય આગળના પાઠ અને એના આધારે તમે જવાબ આપી શકતા હો તો વેલ એન્ડ ગુડ. ન આપી શકતા હો તો હું આપું છું. ચાલો, એમાં કીધું છે પ્રમાણે કે મેગ્નેશિયમની પટ્ટીની જે રાખ બનેલી છે એ રાખ એને પાણીમાં ઓગાળવાની છે અને પછી એમાં લાલ અને ભૂરા લીટમસ પેપર નાખવાનું છે. શું થાય છે એનું અવલોકન કરવાનું. તમે જોશો તો લાલ લીટમસ
છે પર ગુરુ બની જાય છે, પણ ગુરુ જે છે એના ઉપર કોઈ અસર થતી નથી. તો આના આધારે તમે શું કહી શકશો? ચાલો એ તમારે વિચારવાનું છે. સવાલ પૂછ્યો છે કે મેગ્નેશિયમને સળગાવતા વખતે નિપજ એસિડિક છે કે બેઝ? ચાલો તો હવે ખ્યાલ આવી ગયો બધાને. સ્વાભાવિક છે શું હશે? બેઝિક હશે. હવે સલ્ફરનો પાવડર છે એને સળગાવે તો ઉદ્ભવતી બાષ્પ એટલે એની વરાળ જે છે બધા એક બોટલની અંદર જે છે એ સલ્ફરને પેલા ચમચી વડે જે છે ગરમ કરવાનું અને બોટલમાં નાખી દેવાનું, પેક કરી દેવાનું. પછી જેનો ધુમાડો સફેદ ધુમાડો જે છે નીકળે થોડી વાર પછી પાણીની અંદર નાખવાનું અને પછી બોટલને સેકિંગ કરવાનું. એટલે ઉત્પન્ન થયેલી જે સલ્ફરની વરાળ છે એ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે અને દ્રાવણ બની જશે. ચાલો કસ્ટડીમાં મૂકવાનું છે અને ઉપરોક્ત કસ્ટડીમાં થોડું પાણી ઉમેરવાનું છે અને પછી એને સેકિંગ કરવાનું, હલાવવાનું છે. આ દ્રાવણને ભૂરા અને લાલ લીંબુ મિશ્ર કરવાની ફરી ચકાસવાનું છે. જો કે આ પ્રયોગ તમે કરી નથી, પણ હવે સમજી શકાય એવી વાત છે કે સલ્ફરની ઓક્સિજન સાથે પહેલા પ્રક્રિયા થાય એટલે સળગે એટલે એનો ઓક્સાઇડ બને. મેગ્નેશિયમની ઓક્સિજન સાથે પહેલા પ્રક્રિયા થાય એટલે ઓક્સાઇડ બને, મેગ્નેશિયમ ઓક્સાઇડ અને સલ્ફર ઓક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ કહેવામાં આવે. એને સળગાવતા ઉદ્ભવતી નિપજ એની અંદર જે છે એસિડિક છે કે બેઝ? સ્વાભાવિક છે કે એસિડિક જ છે. તો હવે અહીંયા આગળ જે છે એના સમીકરણો તમે લખી શકો એવું કીધું છે. તો વિદ્યાર્થી મિત્રો એના સમીકરણો તમારે લખવાના કીધા છે. તો તમે સમીકરણ લખી શકશો? હા લખી શકીએ, કેમ નહીં ભાઈ? ચાલો લખીએ. તમે પણ લખી નાખજો. મેગ્નેશિયમ જે સોલિડ ફોર્મમાં છે એને હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે છે અથવા સળગાવવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ મેગ્નેશિયમ ઓક્સાઇડ બને છે. ચાલો હવે આનું સૂત્ર જે છે મારે તમને કેવું ન પડવું જોઈએ, એ તો આવડતું જ હોવું જોઈએ. મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે MgO બને. ચાલો તો હવે બેલેન્સ જે છે એ કરવાનું છે. જો મેગ્નેશિયમ ઓક્સાઇડ જે છે એ પણ સોલિડ ફોર્મમાં જ બનવાનું છે. આ ગેસ ફોર્મ છે, બરાબર? ચાલો એટલે ગેસ ફોર્મમાં જે છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે સલ્ફરની પ્રક્રિયા એ રીતે ભાઈ સલ્ફર જે છે એ સોલિડ ફોર્મમાં છે, હવાની હાજરીમાં પ્રક્રિયા કરશે, ગેસ ફોર્મ છે. તો સલ્ફર ડાયોક્સાઇડ બનશે, જે ધુમાડો છે એ પણ ગેસ ફોર્મ છે, બરાબર? સંતુલિત પછીની વાત છે. પહેલા તો પ્રક્રિયા શું થાય છે એ સમજવાનું છે. તો આનો મતલબ એવો થયો કે અહીંયા આગળ મેગ્નેશિયમ ધાતુ કે સલ્ફર અધાતુ કોઈ પણને તમે સળગાવો છો તો એના ઓક્સાઇડ જ બને છે. તો આના ઉપરથી સ્પષ્ટ બાબત એ થાય કે કોઈ પણ ધાતુ કે અધાતુને તમે સળગાવો અને જો એ સળગે તો એના ઓક્સાઇડ બને. જે ઓક્સાઇડ ધાતુ હોય તો બેઝિક ઓક્સાઇડ બને અને અધાતુ હોય તો એસિડિક ઓક્સાઇડ બને. ચાલો હવે આ બાબત જે છે મગજમાં ક્લિયર થઈ જવી જોઈએ. ચાલો ઓકે. ચાલો ત્યારબાદ હવે આ પ્રવૃત્તિ જે છે એની સમજ પડી ગઈ છે આપણે અને એના પ્રશ્નો જે છે તમારે લખી લેવાના છે. ક્લિયર? હવે પછીનો મુદ્દો થોડો કે ધાતુઓના રાસાયણિક ગુણધર્મો એના વિશેની હવે પછીના વિડિયોની અંદર આપણે ચર્ચા કરીશું. ચાલો ભારત માતા કી જય.